બગદાણાના કોળી સમાજના યુવકને જે પ્રકારે ફટકારવામાં આવ્યો તેમાં કોળી સમાજ ન્યાયની ઝંખના કરી રહ્યો છે. પોલીસ અમલદારોના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યો છે અને તેના વચ્ચે ગીર સોમનાથથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ઉનામાં અસામાજિક તત્વોએ એક કોળી યુવક છે જેને ઢોર માર માર્યો છે અને આ મામલે શું ઘટના છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી. બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે, આ મામલે આરોપીઓ છે તે માર મારતો વિડીયો બનાવે છે. કોળી સમાજ આક્રોશિત થાય છે, ન્યાયની માંગણી કરે છે અને અંતે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરની આ કેસમાં ધરપકડ પણ કરી લેવામાં આવે છે અને તેના વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથના ઉનામાંથી, જેમાં કોળી યુવક છે રણજીત બાંભણિયા, તેને કેટલાક અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો અને દુકાનના બહાર સિગરેટ ન પીવા જેવી બાબતે આ બવાલ છે તેની શરૂઆત થઈ હતી. સૌથી પહેલા આ ફરિયાદીના જે પ્રકારના આરોપ છે તે પણ આપ સાંભળી શકો છો. મારું નામ રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા. રણજીતભાઈ, તમારી સાથે ગઈ રાત્રે કઈક ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના, શું મામલો છે? એ 80 ફૂટના રોડે છે ને, એ લોકો કાયમી 10-10, 15-15 જણા ટોળું ઓળીને કાયમી સિગરેટ ને દારૂ ને બધું પીતા હોય. હું નથી નીકળ્યો તો મેં કીધું ભાઈ તમે અહીંયા બેઠો માં વયા જાવ ભાઈ. તો એ બધી અવારનવાર મેં 2-3 વાર એ લોકોને કીધેલું હતું. તો એ લોકો ડાયરેક્ટ સમીર ગેસ એજન્સી પાસે હું પહોંચ્યો મારી ગાડી લઈને, ઇનોવા લઈને. ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ મને પેલા ગાડીના કાચ તોડી નાખ્યા, આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા મને. બરાબર, મારો વિડીયો બનાવ્યો એ લોકોએ. વિડીયો બનાવીને પછી એ લોકોએ વાયરલ કર્યો. સમગ્ર મામલે તમે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ મેં કરી, મેં પોલીસમાં લખાવેલું હતું. મારો ચેન બેન એ બધું એ લોકો લઈ ગયા. બરાબર છે. તો એ લોકો 8 કે 9 જે વિડીયોમાં જોવો તમે, 8 થી 9 થી 10 જણા મને મારે. વિડીયો ઓલા એફઆઈઆર માં એ લોકોએ 3 જણાના જ નામ લખેલા, 3 થી 4 જણા. તમારી માંગણી શું છે રણજીત? મને પૂરેપૂરો આમાં ન્યાય જ મળવો જોઈએ. આમાં ઘટના છે તે ગીર સોમનાથના ઉનાના વરસિંગપુરા રોડ પર ગેસ એજન્સીના પાસે બનેલી છે. દુકાન પાસે સિગરેટ નહીં પીવા બાબતે સામાન્ય બોલાચાલી થાય છે, મામલો ઉગ્ર થાય છે. સૌથી પહેલા 2 યુવકો છે તે આ યુવાનને ફટકારે છે, લાકડી ધોકા વડે માર મારે છે. અન્ય યુવાનોને પણ બોલાવવામાં આવે છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ હતી અને આરોપીઓ છે તે આ યુવકને માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ છે તે ચાલુ કરી છે અને આ જ મામલે ડીવાયએસપી છે VR ખેંગર, જે વેરાવળ ઇન્ચાર્જ ઉના વિભાગના છે, તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નાઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદ BNSની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાયકલ પાર્ક હતું. જે મોટરસાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી. અને ત્યારબાદ જે મોટરસાયકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાયકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો. અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા, તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે. જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ 4 આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે. તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ
સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ BNSની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2) કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે. જે પ્રકારે ડીવાયએસપી કહી રહ્યા છે કે સલીમ તેજાના છોકરા અને અન્ય 3 ઈસમો તેમ સહિત જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું છે અને બગદાણાની બબાલના વચ્ચે આ ગીર સોમનાથના ઉનામાં પણ કોળી સમાજના યુવકને જે પ્રકારે અસામાજિક તત્વોએ માર મારતા ઉના કોળી સમાજ પણ હવે આક્રોશિત છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.